અરે હું તો બાજુમાં ઉભો રહ્યો, હું વાત કરું. નમસ્કાર. ગુજરાતના તમામ ઉમેદવારોને મારી એક અપીલ છે કે દરેક જણા સોમવારે 5/8/2024 રોજ ગાંધીનગર કર્મયોગી ભવન ખાતે બધાએ આવવાનું છે અને બધાએ જવાનું છે. કેમ કે આ ફોરેસ્ટની એક લડત એવી લડત છે આપણી કે જો આમાં જે માણસો એવું વિચારતા હોય કે અમે કશું નહીં કરીએ અમે ઘરે બેસી રહેશું, એમનું કશું થવાનું નથી. તો જે માણસનું પીડીએફમાં નામ આવ્યું હોય અને જેનું ના આવ્યું હોય એ બધાને તમામ નાવાનું છે. જો પીડીએફના નામ આવ્યું હશે તો બી એવું વિચારી નહીં લેતા કે તમારું પાક્કું સિલેક્શન થઈ ગયું. કેમ કે આ ભરતીમાં મોટી ગફલત છે. જો જે માણસને પોતાની પડી હોય, પોતાના મા બાપની પડી હોય અને વર્દી પહેરવાનો જો એટલો જુનૂનનો એટલો શોખ હોય તો સોમવારે કર્મયોગી ભવન ખાતે 10:30 વાગે બધા આપણા જવાનું છે. તો બધા માણસો ફરજિયાતપણે આવું અને પોતાની લડત જાતે કરવી અને જાતે પોતાના માટે ન્યાય માટે આવવાનું છે. તો ન્યાયના સિદ્ધાંત પ્રમાણે આપણે વીર ભગતસિંહના માર્ગ ઉપર ચાલી અને આ આંદોલન મોટા પાયે પૂરું કરીશું. અને બધાને મારી નમ્ર અપીલ છે કે બધા જેમ બને એમ સોમવારે ગમે તે જિલ્લો હોય, કોઈ પણ તાલુકો હોય કે કોઈ પણ ગામ હોય, દરેક જગ્યાએથી બધા કર્મયોગી ભવન ખાતે આવવાનું છે. સાહેબને ખબર પડવી જોઈએ, એમના ઉપર બી ખબર પડવી જોઈએ કે કર્મયોગી ભવન ખાતે ફોરેસ્ટના વિદ્યાર્થીઓ જમા થયા છે. જો જે પણ માણસો મને સાંભળતા હોય તો મહેરબાની કરી પોતાના ન્યાય માટે, પોતાના મમ્મી પપ્પા માટે અને પોતાની વર્ધી માટે ફરજિયાતપણે કર્મયોગી ભવને 10:30 વાગે ગાંધીનગર આવજો. જય.